વાહ વાહ વાહ, આ ફરમાઈશ માટે તાળી હૈયા ચડાવી દીધું. હું હળું હળું ન્યા જ જઈ રહ્યો છું ભાઈ, કારણ કે ભગવાનના લગ્ન, દ્વારકાધીશના કાળિયા ઠાકરના આવતીકાલે લગ્ન, એટલે આપણે આગલે દિવસે રાસ ગરબા અને લગ્ન ગીતનો પ્રોગ્રામ રાખીએ કે ન રાખીએ દાદા? એટલે આજ બધું આવવાનું છે. આ કેટલા વાગે પૂરું થાય નક્કી નહીં. આ 3 કલાકે ફિલ્મ પૂરી થાય એવું માનતા નહીં. નો ઇન્ટરવેલ, નો ઇન્ટરવેલ. મને અંગ્રેજી ભૂકા કાઢ ન કેવું આવડે ખરેખર, મને અંગ્રેજી બહુ આવડે સાહેબ, પણ હું બોલું નહીં. ખરેખર આખો પ્રોગ્રામ હું જગદીભાઈ અંગ્રેજીમાં કરી શકું. આખો પ્રોગ્રામ A to Z આર્યન, આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું, પણ ન કરું. શું કામ? આઈલી હું બોલું ને તમે ન સમજો, આપણે શું કામ કરવું જોવે? હકીકત સાહેબ, મારું અંગ્રેજી બહુ હાર્ડ છે. એરપોર્ટની અંદર, પ્લેનની અંદર એર હોસ્ટેસ મારું અંગ્રેજી ન સમજી શકે. અમેરિકા જાઓ, ઇમિગ્રેશનમાં બેઠો એ માણા મારું અંગ્રેજી નથી સમજી શકતો. આઈ એમ હાર્ડ ઇંગ્લિશ. યા યા યા. એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે? મેં કીધું નથી આવડતું. તો મને કે શીખી જતા હોત? મેં કીધું ગુજરાતી ભાષાની બહાર એક ભાષા છે જ નહીં. હા, તમારે લખવું અહીંયા લખી લેજો, ગુજરાતી ભાષાની બહાર એક પણ ભાષા નથી. તો એનો દાખલો દઉં. અંગ્રેજીમાં તમે એમ કહો કમ હિયર, તો ક કલમનો કે બીજો એક? અંગ્રેજીમાં ક આવે બીજો કાંઈ? ક મ મરસાનો બીજો કાંઈ? હિયર ઈ હળનો હ કે બીજું કાંઈ? હાલો મને કયો, હાલો. જે ભાષાને 2,500 વર્ષ થયા છે સાહેબ, અંગ્રેજીનો જન્મ જ નહોતો 2,500 વર્ષ પહેલા. એ આપણી અજરડાએ કરાવ્યો છે. આપણે જે ખીલા મારી દીધા ને ઓલાને, એને સ્વીકારવાનો, શુદ્ર ગણીને કાઢ્યો બહાર. ન્યાલી ડખો થયો 2025 વર્ષ પહેલા. એમાં નથી જવું, પણ મને અંગ્રેજી બહુ આવડે. માટે મોરબની થનગાડ કરે. પણ મૂળ વાત ઉપર આવો સાહેબ. અટક્યા થા વહી જાતા, આ વેણ પાછા વળતા નથી. એવાનો વેણ કાઢો, કોઈના દિલને ઠેસ વાગે. મીઠું બોલો ને યાર, જેટલું બોલાય એટલું મીઠું બોલો, ન બોલો. એટલે કહું છું, બોલાયેલા શબ્દના તમે ગુલામ છો, ન બોલાયેલા શબ્દના તમે માલિક છો. પછી તો આપણે ક્યાંય અમારા શબ્દો અમે પાછા લઈ, બાપુજીના છે પાછા આવે ડોહા, એ તો બ્રહ્માંડમાં નીકળી ગયા. હા, એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે. રંગ મોરલડી વાતમાં વહેતી રહે. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આજે જે મળ્યા છે અનેક વાર મળશું, પણ આજે જે મળ્યા છે એ આનંદ પાછો કેટલો આવે નક્કી નહીં. એકની એક હવામાં બીજો શ્વાસ ન લઈ શકો. શ્વાસ લ્યો, પવન વયો ગયો હોય, મૂકો તો આગો પગી ગયો હોય. એકને એક નદીમાં તમે બીજી વાર સ્નાન ન કરી શકો. આમ પગ મૂકો, ડૂબકી મારો તો ગંગાનો પ્રવાહ દૂર વયો ગયો હોય. એમ વિચારની અંદર ન રહેતા સારો વિચાર આવે નો તરત અમલ કરી લેજો, નકર વિચારે આવી રીતે વયો જાય અને આપણે ગભદીન વયા જાહું. ભલા માણા, એની કરતા આવા સારા વિચાર આવે ને એનો અમલ કરવો. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘરના રે, હે એને ઘરના રે, હે એને ઘરના રે, સુરમાં જ બોલી ગળી. મેળે મેળે, હા મેળે મેળે, મેળે મેળે મોરલડી હેલે ચડી. એ જી હેલે ચડીને રાન રેલે ચડી. એ જી હેલે ચડીને રાન રેલે ચડી. મેળે મેળે, એ મેળે મેળે મોરલડી હેલે ચડી. આને તાળી
તાળીઓથી વધાવો. આ કેટલું કામ કરતો જાય, રૂપિયા ઉડાડતો જાય ને પછી ભેગાઈ કરતો જાય. હા, ટુ ઇન વન. કેમ અંગ્રેજી આપણું? એ ક્યાં ભાગ્યો તું? આજા આજા. આગળ પૈસા તું ભેગા કરતો હતો, પૈસા તું ભેગા કરતો હતો. તાળીઓ વધાવો, તાળીઓ વધાવો. તું અહીંયા જ બેહ ને. કેટલું ભણશો? ત્રીજું. જેટલા નાની ઉંમરને મળો ને એટલે જ મોટી ઉંમરને મળી શકો. ત્રીજું ભણશો. હા, તારા ટીચર જે મેડમ છે એનું નામ શું છે? ઓય, તારા ટીચર છે મેડમ, એનું નામ શું છે? પહેલા તમારે મારા માટે તાળી ન પાડવી જોઈએ. મને કેમ ખબર પડી કે એને ટીચર મેડમ બેન ભણાવે છે? કૃષ્ણાબેનને તાળી વધાવો. એના પોતે શિક્ષક છે. કૃષ્ણાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. એના વિદ્યાર્થી. કારણ કે બેન ભણાવતા હોય ને એ બાળકોમાં વિવેક બહુ હોય. કારણ કે માતૃ શરીર છે ને એમાં વિવેક હોય. એટલે મને ખબર પડી કે વિવેકી છોકરો છે એટલે બેન જ ભણાવતા હોય. એ તરત કીધું કે હા, ખરેખર છોકરાને પૂછીને તાર નામ શું? તાર નામ? ઓમ. નામે સરસ છે મારા બાપ. એનું નામ લઈતા પાપ ભાગી જાય છે. છોકરાના નામે આવા જ રાખજો. ઓમ ને આર્યન. ખરેખર બાપ આર્યન. આર્યવ્રત યાદ આવી જાય, ચાણક્ય યાદ આવી જાય. હા, એટલે સરસ. ઓમ એટલે આમ કીધું ને ઓમ. આપણે કે હું નામ? પૂરો સાહેબ ભણાવતા હોય. તાળીઓથી વધાવો બાળકને. વાહ વાહ. જો અમે ટોળા ભાવિની શણગાર સજીએ રૂપ રઢીએ ભૂલ સજીએ બાનિની ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને. એ મારું મન મોર બની ધન ગાત કરે, મોર બની ધન ગાત કરે. બની ધન ગાત કરે મન મોર બની. મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત કરે. મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત કરે. મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત કરે. તમને આવડે? વગાડી દે. આવડે છે? આ લગ્ન ગીત છે. આ ગીત આને વગાડ્યું ને લગ્ન ગીત છે, પણ હિન્દીમાં છે. હું જે બોલતો હતો એનો જવાબ છે કે મીઠું બોલો. જે બોલાય
ઉડાડે, એમાં વાંધો નહીં. આમાં એનું શું છે, કારણ કે આ છે ને 1 રૂપિયાની નોટ આવે ને, 1 રૂપિયાની, ઓનલી 1 રૂપીસ, એની ઉપર લખ્યું હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આમાં લખ્યું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને આમાં એક ખાનું એવું લખેલું હોય કે આને હું હક આપું છું 50 રૂપિયાનો. એ જેને હક આપ્યો એ હક પાછો ખેંચાઈ જાય, એટલે કરન્સીમાં આનો ઉપયોગ ગણાય નહીં. આ રસીદ છે. ઘણા શું કહે લક્ષ્મી કહેવાય હે એનો, પણ લક્ષ્મી ભજનમાં આવે ને ત્યારે પવિત્ર થઈ જાય. એટલે લક્ષ્મીજી ખરા, પણ કાયદેસર કરન્સીમાં ન ગણાય, અને રસીદ કહેવાય. એટલે તમે ટેસ્ટથી એનો સારા કામમાં ઉપયોગ કરી શકો. એ મારી હુંડી સ્વીકારો, એક પ્રકારની હુંડી છે. માથે પંખો લાગે. એટલા લગ્ન ગીત કેટલાને આવડે? લગાડ પેલા. હવે જો તમે, હું લગ્ન બાજુ જ આવું છું. આવડે છે? ઘણા શરમમાં નથી કહેતા, બાકી બધાને આવડે. હું ગાઈ લઉં એક કડી લ્યો. આ પહેલા ફેરાનું ગીત છે સાહેબ, આ કોઈ સમજતા નથી. આ જે વગાડ્યું એ પહેલા ફેરાનું ગીત છે. આપણે લગ્નમાં જે પૈણ્યા હોય ને એને ખબર હોય કે પહેલું પહેલું મંગળિયું વરતાય, તું ના ન્યારે ને તું મારી માં પણ કહેતા થઈ કડી ગાવ. તેરે મેરે હોઠો पे મીઠે મીઠે ગીત મિતવા. એ મિત્ર, એ જીવન સાથી, મારા તારા હોઠમાંથી મીઠો શબ્દ નીકળશે. તેરે મેરે હોઠો पे મીઠે ગીત મિતવા. એ મિત્ર, હું ખરાબ નહીં બોલું. અને પછી ફેરો ચાલુ થાય. હું કે આગે આગે ચલો તું, પીછે પીછે ગીત મિતવા. એક જણો સાંભળો. તારા લગ્ન બાકી છે ને જી? આ તમારા બેયના એકારે લગ્ન કરવા છે. હા, મારો ભાઈ છો ને, ના પાડતો નહીં. હા, એ તો હજી મૂછનો દોરો નથી ફૂટ્યો ને એટલે ના પાડા બેટા. પીધો તું નો થયું કે આછા પાડલો ચાક ગોતો ને.